1 લાખથી વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે, ત્યારે જ્યારે પણ સમાજને જરૂર હશે ત્યાં ચૈતર વસાવા હશે. સમાજ થકી અમે ચૂંટાયેલા લોકો છે અને આદિવાસી સમાજને અનામત જે મળ્યું છે, જે અનામતની બેઠક પરથી અમે ચૂંટાઈને આવીએ છીએ. કદાચ કોઈ પાર્ટી મેન્ડેટ અમને આપી દે, પણ આદિવાસી તરીકેનો હું જાતિનો દાખલો નહીં મૂકું તો મારું ફોર્મ રદ થઈ જાય છે, મારું ફોર્મ પાસ થતું નથી. એ આપણી આદિવાસી સમાજની જાતિની તાકાત છે કે આપણા દાખલાથી અમે બધા ચૂંટાઈને આવીએ છીએ. સાથીઓ, તમને વિચાર થતો હશે કે આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે ઇતિહાસકારો કહે છે આદિવાસીનો ઇતિહાસ આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો, જેને આદિવાસી કહેવામાં આવે છે. આ પૃથ્વી પર માનવ સભ્યતાનો ઉદ્ભવ થયો. તમે બધા વિચાર કરજો, ઘણા છોકરાઓ ભણેલા ગણેલા છે, એમને તો ઇતિહાસ ખબર છે. ધોરણ 9માં 8માં ઇતિહાસમાં બધી જ બાબતો આવે છે. ત્યારે આ પૃથ્વી પર માનવ સભ્યતાનો જ્યારે ઉદ્ગમ થયો, જ્યારે આદિમાનવ તરીકે એ જંગલોમાં ફરતો હતો, જંગલોમાં શરૂઆતમાં એણે અગ્નિની શોધ કરી, પેણાની શોધ કરી અને બાદમાં